નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. ચાલો આપણે રીકેપમાં એવું કહેવાનું છે કે છેલ્લે સંકરણના ટોપિકની બધી ચર્ચા શરૂ કરેલી યાદ છે ને? આમ બધું તમારા માટે નવું છે, કારણ કે 10મા ધોરણ સુધી એવું કંઈ અગત્યનું આવતું હતું નહીં, અથવા કોઈ પણ માહિતી આપેલી તો સીધું તૈયાર કરેલું જ હતું, ગોખી નાખેલું. પણ અત્યારે તમે ડિટેલમાં શીખ્યા છો એટલે હવે તમને અંદાજ આવી ગયો કે ભાઈ શું અને કેવી રીતનું હોય છે. કારણ કે પરમાણુ રચનામાં તમે કક્ષકો શીખી લીધું, કોષ્ટક તમારી પાસે લાસ્ટ ટાઈમ આવી ગયેલું કે ભાઈ સંકરણના જે બધા પ્રકાર છે, એસપી સંકરણ, sp2, sp3, મેઇન 3 ગણીએ પછી ડી કક્ષક પણ સંકરણમાં ભાગ લે છે, રાઈટ? પણ હવે sp સંકરણ કરો તો એક s અને એક p બંને વપરાશમાં આવે તો બંને 50% વપરાય ને, 50-50, બરાબર? એટલે 50% s, 50% p. તો sp2 હોય તો એક s અને 2 p છે, તો આપણી પાસે 33.3 અને 33 એમ કરીએ છીએ ને, 33.3 હોય તો 2/1 ભાગ થયો તો પેલું તમારી પાસે 66.7% થયું કહેવાય, રાઈટ? અને sp3 કરો તો ફરી પાછું એક s છે ને 3 p છે, એટલે પ્રમાણે તમને ગણતરી કરતા આવડી ગયેલું છે. હવે આજે તમે જે શીખો છો સહસંયોજક બંધમાં સિગ્મા અને પાઈ કેવી રીતના બને, એટલે સીધું જ બધા સંકરણ જ છે આજની તારીખે તમારી પાસે, હજુ જે અધૂરા છે. પ્રશ્ન મેં મૂકેલો છે કે ભાઈ કઈ કક્ષકોના સંમિશ્રણથી તમારી પાસે સિગ્મા પ્રકારનો બંધ બને અને પાઈ પ્રકારનો બંધ બનશે, એ આપણી ચર્ચા છે. કારણ કે હવે તમે જે પ્રશ્ન શીખવાના છો સંકરણમાં, એમાં 2 પ્રકારના બંધ બને. સિગ્મા બંધ બને, એટલે સિગ્મા સહસંયોજક કહેવાય, પાઈ પણ સહસંયોજક કહેવાય. અને તમને નીચે જો બીજો પ્રશ્ન મૂકેલો છે, સહસંયોજક બંધના 2 જે પ્રકાર છે એમાં સિગ્મા સિમ્બોલ મેથ્સનો અને પાઈ મેથ્સનો સિમ્બોલ, સિગ્મા બંધ પાઈ બંધ તફાવત સ્વરૂપે આપણે લખવાના છીએ એની અંદર, બરાબર? પણ સૌથી પહેલું કે કઈ કક્ષકોના સંમિશ્રણથી તમારી પાસે સિગ્મા પ્રકારનો બંધ બને, તો હું અહીંયા હેડિંગ આપી દઉં છું કે દાખલા તરીકે તમારે સિગ્મા બંધની જો ચર્ચા કરવી હોય તો એની અંદર સંકરણ કેવું થાય, તો SS કક્ષકનું જો તમે સંમિશ્રણ કરો, ઓકે, તો તમારી પાસે સિગ્મા બનશે. એ જ વસ્તુ કે તમે એના બદલે p પ્રકારની કક્ષકનું સંમિશ્રણ કરો, p પ્રકારની કક્ષકોનું સંમિશ્રણ, તો પણ તમારી પાસે સિગ્મા બનશે. અને બંનેની એક કક્ષક લઈ લો કે s કક્ષક પણ હોય અને p કક્ષક, તો s અને p નું જે તમે સંમિશ્રણ કરવાના એમાંથી પણ તમારી પાસે સિગ્મા પ્રકારનું બનવાનું છે. એટલે 3 શક્યતા આપણે લઈ લીધી છે કે જોઈ લો કે ભાઈ s કક્ષકનું સંમિશ્રણ થશે તો સિગ્મા, p પ્રકારની કક્ષકનું સંમિશ્રણ થાય તો પણ સિગ્મા, એક s અને એક p હોય તો પણ સિગ્મા બનવાનું છે. હવે પહેલામાં પહેલું કે તમે સિગ્મા અને પાઈ કઈ રીતે નક્કી કરી શકો, તો દાખલા તરીકે 2 જુદા જુદા પરમાણુ છે. ભાઈ હા, 2 જુદા પરમાણુ છે, એ બંને પરમાણુના કેન્દ્રને જોડતી કાલ્પનિક રેખા, જેને બંધ ધરી કહેવાય, બોન્ડ એક્સિસ કહેવાય, બરાબર, અક્ષ કહેવાય ને. હવે એક પરમાણુની કક્ષક અને બીજા પરમાણુની કક્ષક, બંનેની પરમાણુય કક્ષકોનું એકબીજામાં સંમિશ્રણ થાય, ઓવરલેપિંગ થાય. ચોપડીમાં આચ્છાદન શબ્દ વાપરેલો છે, એ હું વારંવાર નહીં બોલું. ઓવરલેપિંગ ઇંગ્લિશ શબ્દ છે, સંમિશ્રણ થયું કહેવાય, આચ્છાદન થાય. તો એ જે સંમિશ્રણ થાય, જે બંધ બને, એ સિગ્મા પ્રકારનો થયો કહેવાય. એટલે આપણે આકૃતિ દોરી લે તમને અંદાજ આવી જશે કે ભાઈ કેવા પ્રકારનું થાય. દાખલા તરીકે આપણે એવું કહેવું છે કે ભાઈ આ એક પરમાણુ છે, એની S પ્રકારની કક્ષક છે, અને બીજો પરમાણુ છે, એની પણ આ S પ્રકારની કક્ષક તમારી પાસે છે. બંને પરમાણુની S કક્ષક જે છે એનું શું થવાનું, એકબીજામાં સંમિશ્રણ થાય, બરાબર? ગોળ આપણે આકૃતિ છે માની લેજો. પણ થયું એવું કે બંને પરમાણુના કેન્દ્રને જોડતી કાલ્પનિક રેખા, જેને આપણે એક્સિસ બંધ કરી લીધેલું છે, તો એ જે કક્ષકોનું સંમિશ્રણ તમારી પાસે થયું,
એ જે સંમિશ્રણ છે હું ખાલી અંદર ગ્રીન કલરના ટપકા મૂકી દઉં છું તો કેન્દ્રને જોડતી બંધ ધરીની આસપાસ સંમિશ્રણ થયું કહેવાય, રાઈટ? તો એ જે બંધ બને એ સિગ્મા પ્રકારનો થયો કહેવાય. એટલે પહેલું તો નક્કી થઈ ગયું કે જ્યારે બે પરમાણુની પરમાણુવીય કક્ષકોનું એકબીજામાં સંમિશ્રણ બંને પરમાણુના કેન્દ્રને જોડતી બંધ ધરીની આસપાસ, બંધ ધરીની ઉપર, આજુબાજુ વધુ પ્રમાણમાં થાય તો તેમની વચ્ચે રચાતા બંધને સિગ્મા બંધ કહે છે. આ સિગ્મા બંધની વ્યાખ્યા વિધિ કહેવાય. તો આ જે છે એને એક કક્ષક છે, બરાબર? એનો એક છેડો થયો કહેવાય ને, છેડો, અને બીજી કક્ષક છે એનો પણ છેડો થયેલો છે એટલે એન્ડ વાઇઝ એન્ડ ઇંગ્લિશ શબ્દ થયો, પણ છેડા દ્વારા સંમિશ્રણ તમારી પાસે તૈયાર થયેલું કે એન્ડ વાઇઝ એન્ડ ઇંગ્લિશ શબ્દ આપણે કીધેલો છે. તો હવે આ તમે જોઈ લીધું છે. મારે નામ આપવું હોય તો S પ્રકારની કક્ષક અદિશ અને વર્તુળાકાર છે. આ પણ S પ્રકારની કક્ષક અદિશ અને વર્તુળાકાર છે. તો તમારે માઇન્ડમાં યાદ રાખવું કે S કક્ષકનું જો સંમિશ્રણ થાય તો હંમેશા સિગ્મા પ્રકારનો બંધ બનવાનો છે. એટલે અમે જરા બ્લોક કરી દઉં. જેમ જેમ શીખતા જાઓ એ પ્રમાણે S ના સંમિશ્રણથી સિગ્મા બન્યો છે. એ જ રીતે P કક્ષકનું જો તમે સંમિશ્રણ કરો તો પણ સિગ્મા બનાવો છે. તો એના માટે આપણે એવું વિચારીએ કે દાખલા તરીકે P પ્રકારની કક્ષક આમ ડંબેલાકાર છે ને, આ એક પરમાણુ આ પ્લસ કરું છું અને આ બીજો પરમાણુ છે એની પણ P પ્રકારની કક્ષક ડંબેલાકાર છે. અને હવે થશે કેવું કે બંનેનું જો સંમિશ્રણ થાય તો આ રીતની મેં આકૃતિ મૂકી દીધેલી છે, જુઓ, બરાબર? જેમ જેમ જરૂર પ્રમાણે આપણે એની અંદર તૈયારી કરતા જાઓ. પહેલામાં પહેલું કે મારે નામકરણ જે કરવું છે તો આ P પ્રકારની કક્ષક છે સદિશ ડંબેલાકાર, આ પણ P પ્રકારની કક્ષક છે, પણ અહીંયા જે સંમિશ્રણ થયું હોય P પ્રકારનું સંમિશ્રણ તૈયાર થયેલું કહેવાય, રાઈટ? ત્યારે ઉપર મારે લખવું તો S પ્રકારનું, હવે આપણે ડેશ ન મૂકીએ તો S સંમિશ્રણ શબ્દ મૂકી દો ત્યાં આગળ. હવે તમે જોઈ શકો છો કે જો હું બંધ ધરી દોરી નાખું તો આ બંનેની બંધ ધરીની આસપાસ સંમિશ્રણ થયું કહેવાય, રાઈટ? એટલે વચ્ચે બ્લેક પેનથી આગળ નિશાની મૂકીએ એટલે તમને અંદાજ આવી જાય, બરાબર? તો સૌથી પહેલું કે આ S પ્રકારની એક કક્ષક હતી, S પ્રકારની બીજી કક્ષક છે બીજા પરમાણુની, અને એનું સંમિશ્રણ થયું. આ એક પરમાણુની P કક્ષક સદિશ છે, બીજા પરમાણુની P કક્ષક છે, અને એનું જો સંમિશ્રણ થાય તો એ પણ આ કક્ષકનો છેડો છે. આમાં બ્લેક ટપકા પાડી દો, જુઓ કે ભાઈ એક કક્ષકનો છેડો અને બીજી કક્ષકનો છેડો, તો છેડાથી એન્ડ વાઇઝ એન્ડ સંમિશ્રણ થયું, એ સિગ્મા પ્રકારનું થયું કહેવાય. ઓકે, પણ હવે બંને તમે અલગ અલગ લો છો એટલે ત્રીજો જે પ્રકાર બની ગયો કે એક પરમાણુની S કક્ષક છે અને બીજા પરમાણુની P કક્ષક છે, તો પણ સંમિશ્રણ થાય. બંનેની એક એક આકૃતિ લઈ લો. તો પહેલું છે એના માટે મારે આ S કક્ષક આપણે આપી દીધી, રાઈટ? અને બીજી જે છે એ P પ્રકારની ડંબેલાકાર આપણે ડમ્બેલ્સ આકારે આપણે મૂકી દીધી. આ P પ્રકારની કક્ષક છે. હવે જો એનું સંમિશ્રણ થાય તો આ S હતી અને આ તમારી પાસે P કક્ષક છે. રેડી? પાડો. S વર્તુળાકાર અદિશ, P ડંબેલાકાર સદિશ, સંમિશ્રણ થયું તો તમારી પાસે અહીંયા SP સંમિશ્રણ થયું કહેવાય. S છે ને P છે, પણ એ જે સંમિશ્રણ થયું એ બંને પરમાણુના કેન્દ્રને જોડતી બંધ ધરીની આસપાસ થયું છે. અક્ષની ઉપર સંમિશ્રણ થયું. ફરી પાછા ગ્રીન ટપકા ઉપાડી દો તો આ જે ત્રણે ત્રણ તમારી પાસે શક્યતા આવી ગઈ એ બધા જ સિગ્મા પ્રકારના બંધ બન્યા કહેવાય, બરાબર? હવે મારે P ની વાત કરવી છે. આપણે અહીં ડોટેડ લાઈન મૂકી દો તો P કક્ષકનું જ્યારે સંમિશ્રણ થાય તો P પ્રકારની કક્ષક સદિશ છે. હવે સદિશ કક્ષક હોય ત્યારે ડંબેલાકાર છે. દાખલા તરીકે PY કક્ષક છે અને PY કક્ષક એકદમ નજીક હોય, જ્યારે ઇલેક્ટ્રોન ઉપર સંમિશ્રણ થાય, નીચે સંમિશ્રણ થાય, તો એ શું થયું કહેવાય? આ કક્ષકની બાજુ થઈ, સાઈડ, પેલાની પણ બાજુ, સાઈડ વાઇઝ સાઈડ થયું કહેવાય.
પેલું છેડો હતો, એન્ડ વાઇઝ એન્ડ એવું કહેવાય. તો મારે અહીંયા આગળ હવે જે તમારી પાસે લખાણ આપવું છે એ પાઈ પ્રકારનો બંધ કઈ રીતે બને. ઓકે, તો પાઈ બંધની જે ચર્ચા છે, આ સિગ્મા બંધની માહિતી હતી. પાઈ પ્રકારના બંધમાં ફાઇનલ થયું. દાખલા તરીકે આપણે મૂકી દઈએ એક પરમાણુ, આ બીજો પરમાણુ, અને બંનેનું સંમિશ્રણ આપણે કરીએ છીએ. જોઈ લો, આ દોરવાનું ધ્યાન રાખવું પડે. હવે આને એક ઝેડ બાજુમાં છે અને હું આ રીતનું સંમિશ્રણ આપું છું. હજુ બધું સરખું દેખાય છે ને, પણ હમણાં સરસ મજાની લાઇનિંગ આપી દો એટલે તમને અંદાજ આવી જાય કે દાખલા તરીકે આ જે પી કક્ષક છે, બરાબર, પી કક્ષક, આ પણ પી પ્રકારની કક્ષક છે, અને અહીંયા મારે લખવું છે પી ડેશ પી સંમિશ્રણ. પણ એમાં પાછું px py pz આપણે બનાવવાના છીએ હમણાં. હવે કેવું થાય, તો દાખલા તરીકે આ જે લાઇનિંગ જે પાડું છું, બરાબર, રેડ કલરની લાઇનિંગ, એ આપણે અક્ષ મૂકી છે. આ પણ રેડ કલરની લાઇનિંગ અક્ષ મૂકી છે. એ જ આપણે મૂકી દઈએ છીએ કે ભાઈ જો આ રેડ કલરની પહેલી કક્ષક હતી એની અક્ષ છે, રેડ કલરની બીજી લાઇનિંગ મૂકી એ પણ અક્ષ છે. પણ હવે જે સંમિશ્રણ તમારી પાસે થયું છે, જે હું ગ્રીન ટપકા મૂકું છું, તો જો અહીંયા ઉપર જાય ત્યારે સંમિશ્રણ થશે, નીચે જાય ત્યારે સંમિશ્રણ થશે. પણ હવે એ જે સંમિશ્રણ થયું એ બંને પરમાણુના કેન્દ્રને જોડતી કાલ્પનિક રેખા જે છે, આ બંધરી, એ બંધરીથી દૂરના વિસ્તારમાં થાય છે. જો બંધરીથી ઉપર, બંધરીથી નીચે, પણ દૂરના વિભાગમાં સંમિશ્રણ થયું કહેવાય. તો એ જે બન્યું કહેવાય એ પાઈ પ્રકારનો બંધ થયો કહેવાય. એટલે હું આને પાછી લાઇનિંગ આપી દઉં. ઓકે, પણ હવે પાછા તમારી પાસે પ્રકાર બની જાય. શું બને, તો આ જે કક્ષક મૂકેલી છે એમાં હું અક્ષ મૂકું છું. તો જે પહેલું તમે મૂકેલું છે એ PZ કક્ષક છે, અને આ પણ તમારી પાસે રેડ કલરની જે મૂકેલી છે PZ કક્ષક છે, અક્ષ. તો ફાઇનલ થયું, તમારે યાદ રાખવું પડે કે PZ કક્ષકના સંમિશ્રણથી હંમેશા સિગ્મા પ્રકારનો બંધ બને છે. PZ ના સંમિશ્રણથી સિગ્મા બંધ બને. તો આ જે બન્યું છે એ તમારી પાસે સંભાવના કેટલી થઈ કહેવાય, તો કે મારે દાખલા તરીકે આની PY કક્ષક કેવી હોય, આની PY કક્ષક કેવી હોય, તો તમારી પાસે ફાઇનલ થયું કે PY કક્ષકનું જો સંમિશ્રણ થાય તો હંમેશા પાઈ પ્રકારનો બંધ બને. તો સેમ કોપી, માની લો કે તમે PX નું સંમિશ્રણ કરો તો પણ પાઈ પ્રકારનો બંધ બની જશે. એટલે આખા પ્રશ્નમાં તમારી પાસે ફાઇનલ એવું થયું કે ભાઈ SS કક્ષકનું સંમિશ્રણ સિગ્મા બંધ બનાવે, PZ નું સંમિશ્રણ કરો તો પણ સિગ્મા બંધ બનાવે. એક S અને એક P કક્ષક હોય, પછી P ગમે તે હોઈ શકે. ઓકે, અહીં જો મેં નામ નથી આપેલું કારણ કે એ ધરી ઉપર જ હોય, તો એ હંમેશા સિગ્મા બંધ બને. પણ બંધ ધરીથી કેન્દ્રને જોડતી બંધ ધરીથી દૂરના વિસ્તારમાં જો સંમિશ્રણ થાય તો એ પાઈ પ્રકારનો બંધ બને. ઓકે, તો હવે આમાંથી જે તમે ચર્ચા કરી, જેટલી માહિતી, એ તફાવત સ્વરૂપે આપવું છે. તો તફાવતમાં આપણે એક શબ્દ મૂકતા જઈએ કે ભાઈ સિગ્મા બંધ ક્યારે બને, પાઈ પ્રકારનો બંધ ક્યારે બને. મુદ્દા ચેક કરો. દાખલા તરીકે પહેલો મુદ્દો કે જ્યારે કક્ષકોનું સંમિશ્રણ વધુ પ્રમાણમાં થતું હોય, વધુ પ્રમાણમાં થાય તો સિગ્મા પ્રકારનો બંધ બને. ઓકે, પરમાણુની કક્ષકોનું સંમિશ્રણ ઓછા પ્રમાણમાં થતું હોય તો પાઈ પ્રકારનો બંધ બનવાનો છે. ઓકે, સિગ્મા બંધ જે છે એ તો તમને ખબર જ છે, એ મજબૂત હોય છે, ત્યારે પાઈ પ્રકારનો બંધ જે છે એ એની સાપેક્ષમાં નિર્બળ હોય છે. ઓકે, બીજો નંબર તમે કીધો નિર્બળ બંધ છે. આપણે ખાલી શબ્દ જ મૂકીએ છીએ અહીંયા આગળ. ચલો, નિર્બળ બંધ બનવાનો છે, મજબૂત છે, નિર્બળ છે. અહીંયા ત્રીજો મુદ્દો તમે એવું કહેશો કે ભાઈ વધુ પ્રમાણમાં જો સંમિશ્રણ થતું હોય તો સિગ્મા બંધની પ્રબળતા વધુ હોય. પ્રબળતા વધુ છે એટલે મજબૂતાઈ વધી ગઈ ને, ત્યારે એની સાપેક્ષમાં અહીંયા પ્રબળતા ઓછી હોય. જો પ્રબળતા તમે ઓછી કરો તો એ સાપેક્ષમાં નિર્બળ બંધ થયું કહેવાય. ઓકે, ચોથો મુદ્દો
કે ભાઈ બંને પરમાણુના જે કેન્દ્ર છે, જુઓ અહીંયા બંને પરમાણુના કેન્દ્રના વચ્ચેના ભાગમાં તમને ઇલેક્ટ્રોન વધુ પ્રમાણમાં મળશે સંમિશ્રણ થયું. ત્યારે આ કેન્દ્ર છે કેન્દ્રથી દૂરના ભાગમાં, બરાબર. એટલે ચોથો મુદ્દો તમે શું કહી શકો, કેન્દ્રથી દૂરના વિસ્તારમાં તમને આચ્છાદન થશે કક્ષકોનું. બીજું કે આ જે છે એકલ બંધ હોય, એકલ બંધ સિંગલ બોન્ડ એ હંમેશા સિગ્મા પ્રકારનો જ હોય. ત્યારે અહીંયા તમે મુદ્દો તમે એવું કહેવાના છો કે પાઈ પરની સંખ્યા 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 બંધ પણ હોઈ શકે છે. એટલે સૌથી પહેલા જે બંધ રચાશે એ પહેલા સિગ્મા પ્રકારનો બંધ રચાય. એ બની ગયા પછી તમારી પાસે અહીંયા શબ્દ મૂક્યું કે ત્યારબાદ પાઈ પ્રકારના બંધ રચાવાના છે. બરાબર, તો આપણે લાઇનિંગ પાડી દીધી છે. હવે તફાવતમાં ફરી પાછું ચેક કરો કે ભાઈ પરમાણુ કક્ષકોનું આચ્છાદન વધુ પ્રમાણમાં થતું હોય સિગ્મા બંધની અંદર, ત્યારે આમાં પરમાણુય કક્ષકોનું આચ્છાદન સંમિશ્રણ ઓછા પ્રમાણમાં થાય. વધુ સંમિશ્રણ થાય એટલે બંધની પ્રબળતા વધુ હોય, ઓછું સંમિશ્રણ થાય એટલે પ્રબળતા એની ઓછી હોય. સિગ્મા બંધ છે મજબૂત છે, તોડવા માટે વધુ ઉર્જા આપવી પડે. પાઈ બંધ નિર્બળ છે એટલે સહેલાઈથી તૂટી શકે, ઓછી ઉર્જાએ તૂટશે. બીજું કીધું કે બે પરમાણુના કેન્દ્રના વચ્ચેના ભાગમાં સંમિશ્રણ વધુ થતું હોય, રાઈટ. અને તમે અક્ષ તો બોલો છો ને, જે આપણી પાસે મુદ્દો જે છે અને લાઇનિંગ કાઢી નાખું, પણ તમારી પાસે 7 મુદ્દા કરવા માટે તમે કહી જ દેશો કે ભાઈ કેન્દ્રને જોડતી અક્ષની ઉપર સંમિશ્રણ થતું હોય તો સિગ્મા છે, અને કેન્દ્રને જોડતી અક્ષથી દૂરના ભાગમાં સંમિશ્રણ થતું હોય તો પાઈ છે. એ પહેલું જ હતું. પછી તમે આગળ વધતા ગયા છે કે વધુ થયું, ઓછું થયું, મજબૂત છે, નિર્બળ છે, પ્રબળતા વધુ હોય, ઓછી પ્રબળતા તૂટી શકે, અને વચ્ચેના ભાગમાં છે, પેલું દૂરના ભાગમાં થયું. એકલ બંધ હંમેશા સિગ્મા પ્રકારનો જ હોય, ત્યારે પાઈ બંધની સંખ્યા 0 1 0 એટલે થાય જ નહીં. દ્વિબંધ હોય તો 1 સિગ્મા 1 પાઈ બને, ત્રિબંધ હોય તો 1 સિગ્મા અને 2 પાઈ બંધ બનશે. સૌથી પહેલા સિગ્મા બંધની શરૂઆત થાય બનવાની, એ બની ગયા પછી જ પાઈ પ્રકારનો બંધ બને, બરાબર. આ સિમ્પલ તમારી પાસે આ ચર્ચા કર્યા પછી સિગ્મા અને પાઈ બંધની માહિતી આવી કહેવાય. ઓકે, ચલો વધો આગળ. હવે આપણે જે સંકરણનું કોષ્ટક કરેલું અને એમાં બેરિલિયમના સંયોજનો કે જેમાં તમે કયું સંકરણ કરેલું, sp પ્રકારનું, બોરોનના સંયોજનમાં sp2 પ્રકારનું અને કાર્બનના સંયોજનમાં sp3 હતું, રાઈટ. આ ત્રણે અલગ અલગ હતા. હવે એવા જ તમારા અન્ય ઉદાહરણો છે. અત્યારે જે તમે શીખો છો આ જે પ્રશ્ન છે કાર્બનિક રસાયણમાં ફરીવાર રિપીટ થવાનો છે, એટલે બંનેમાં કોમન છે. અહીં ભણેલો એટલે ત્યાં આવડી જ ગયેલું કહેવાય, બરાબર. અને સેમ્પલ તમારું ખાલી બદલાય છે. વિશિષ્ટ પ્રકારના સંકરણની અંદર ડી પ્રકારની કક્ષક ભાગ લે, બરાબર. એવા પાછા તમારી પાસે ઉદાહરણ છે જ તે. પણ સૌથી પહેલા આપણે એમ કહીએ કે ભાઈ ઇથેન છે અને મિથેનનું તમે સંકરણ લાસ્ટ ટાઈમ શીખી લીધું. હવે એ અહીંયા પ્રશ્ન તરીકે તમે જો મેં મૂકેલું છે કે ભાઈ ઇથેન નું બંધારણ તમારે સંકરણ સિદ્ધાંતને આધારે સમજાવવું છે. એટલે આલ્કેન થયો ને, આલ્કેન છે. હવે ઇથેન છે, ઇથેન તો એનું અણુસૂત્ર C2H6 છે, રાઈટ. અને એનું બંધારણીય સૂત્ર જો તમારે લખવું હોય તો CH3 સિંગલ બોન્ડ CH3 તૈયાર થવાનું છે. ઓકે, હવે એની અંદર તમે આને સ્ટ્રક્ચર તરીકે મૂકવું હોય તો એવું કહી શકાય ભાઈ કાર્બન કાર્બન વચ્ચે એક બંધ છે અને પછી એની સાથે મારે 3H પરમાણુ જોડવા છે. આપણે આખું જ ઉપર મૂકી દીધું છે. તો નિયમ પ્રમાણે તમે કહી શકો કે ભાઈ C સિગ્મા પ્રકારનો બંધ છે, એક બંધ એટલે સિગ્મા જ છે. C' પ્રકારના 6 બન્યા બંધ 3 3, તો એ પણ તમારા બધા સિગ્મા પ્રકારના જ બંધ બનવાના છે. એટલે આલ્કેન સંયોજનમાં કોઈ પણ આલ્કેન, આપણે મિથેન તો ભણી લીધેલું છે, મિથેનમાં જ રમવાનું છે. તો મિથેનમાં જે તમે સ્ટ્રક્ચર શીખેલા હતા કે ભાઈ કાર્બન પરમાણુની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px1 2py1, પણ 2pz કક્ષક ખાલી હતી. પણ ઉત્તેજિત અવસ્થામાં આવે તો 2s નો યુગ્મિત ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોનનું સંક્રમણ
એ જ ક્વોન્ટમની ખાલી રહેલી 2pz કક્ષકમાં થઈ જશે. અને પછી એક s પ્રકારની અને 3p પ્રકારની સંમિશ્રણ થાય કક્ષકો અર્ધપૂર્ણ ભરેલી, તો sp3 સંકર થવાનું. પણ sp3 સંકર કક્ષક જે બની એ ચારે ચાર કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય છે, બરાબર, સમચતુષ્ફલકીય આકારે. એની સાથે હાઇડ્રોજનની 1s નું સંમિશ્રણ થાય. એટલે દરેકમાં અલગ અલગ પ્રકારનું જે તમે સંકરણ કરવાના છો, તો મેં ચર્ચા કરી ઇથેન માટે આપણે વિચારવું છે, બરાબર. તો ઇથેનમાં શું થયું, તો કે ઇથેનનું અણુ સૂત્ર C2H6 છે, એનું તમે બંધારણીય સૂત્ર CH3CH3 લખ્યું છે. અહીંયા આગળ C' સિંગલ બોન્ડ છે સિગ્મા પ્રકારનો અને 154 pm જે તમને ખબર જ છે. અને C' એ પણ 6 સિગ્મા પ્રકારના બંધ છે. એની બંધ લંબાઈ તમારી પાસે 109 pm છે, 109, બરાબર. હવે જે સંકરણ જો sp3 પ્રકારનું થતું હોય, sp3 પ્રકારનું સંકરણ થાય છે, તો મારે એવું કહેવું પડે કે એક જ લખે છે આપણે કે ઉત્તેજિત કાર્બન પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે તમારી પાસે આ 1s, આ 2s અને આ ત્રણે ત્રણ બાજુમાં મૂકી દઉં છું આ રીતે. ઉપર નામ આપી દઉં ભાઈ 1s કક્ષક છે, 2s કક્ષક છે અને આને ખાલી 2p નામ આપણે આપી દઈએ, બરાબર. છૂટી પાડો તો શું થશે, 2px 2py 2pz છે. પણ ઇલેક્ટ્રોન પ્રમાણે તમે એવું લખશો કે 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, 2s માં 1, 2px 2py 2pz. બહુ જ નાનું ચિત્ર મૂકેલું છે. હવે અહીંયા તમે સંમિશ્રણ કરવાના છો તો એક s પ્રકારની અને 3p પ્રકારની, બરાબર, આ બધી જ કક્ષકોનું સંમિશ્રણ થઈ જશે અર્ધપૂર્ણ ભરેલી. એટલે તમે એમાં સંમિશ્રણ sp3 પ્રકારનું કરો છો. sp3 પ્રકારનું સંકરણ થઈ ગયું. મારે તમને જૂનું ચિત્ર એટલા માટે આપવું પડે કે ભાઈ મિથેનની આકૃતિ યાદ કરજો કે sp3 જે સંકર કક્ષક હતી, આ એક sp3, બીજી sp3, ત્રીજી sp3 અને ચોથી sp3, 4 sp3 સંકર કક્ષક હતી સમચતુષ્ફલકીય આકારે. જો મારે એની બંધ ધરી દોરી નાખવી હોય તો આ ગ્રીન કલરની જે છે એક્સિસ દરેકની મેં દોરી નાખેલી કહેવાય. ઓકે, 4 ધરી છે અને એની સાથે હાઇડ્રોજનની 1s. તો આપણે રેડ કલરની ખાલી મૂકી દઉં છું કે હાઇડ્રોજનની 1s કક્ષકનું અહીંયા આગળ અર્ધપૂર્ણ ભરેલી છે એનું આચ્છાદન સંમિશ્રણ ઓવરલેપિંગ થયું અને એના કારણે વિરુદ્ધ સ્પિન છે. ખાલી અહીંયા ટપકા પાડી દઉં છું બ્લેક કલરના, બરાબર. તો એ સંમિશ્રણ થયું તો મિથેનનો અણુ બને છે. પણ મિથેનનો અણુ જે હતો એનો આકાર તમારી પાસે સમચતુષ્ફલકીય હતો ને. ચલો બંનેના સેન્ટર સુધી જવા દીધું. હવે તમારું આ એક જ ચિત્ર છે, એક જ ચિત્રને તમારે ફેરબદલી કરવાની છે. આ જે મિથેન હતો તેમાં તો એક જ કાર્બન પરમાણુ છે, કેન્દ્રસ્થ મધ્યસ્થ પરમાણુ એક જ હતો, રાઈટ. પણ હવે ઇથેનના અણુમાં 2 કાર્બન છે, તો બંને કાર્બનમાં sp3 પ્રકારનું સંકરણ થવાનું છે. બંને પાસે કેટલી કક્ષક ઉત્પન્ન થવાની? 4. હવે વિચારજો, પહેલા કાર્બન પાસે 4 કક્ષક છે, બીજા કાર્બન પાસે 4 છે. 4 માંથી એક sp3 નું સંમિશ્રણ બંધ ધરીની આસપાસ થઈ જાય તો C' તમારો સિગ્મા બંધ બનશે. અને હજુ 3 કક્ષકો બાકી વધવાની કે જેની સાથે હાઇડ્રોજનની અર્ધપૂર્ણ ભરેલી 1s સંયોજકતા કક્ષકનો આચ્છાદન થાય. તો એ C' પ્રકારના કેવા બનશે? 3. તો બંનેમાં 3 6 સિગ્મા બંધ બની જાય. એટલે હવે તમે જુઓ, આપણે જે ચિત્ર મૂકેલું હતું ખાસ જો આને બ્લોક કરી દઉં છું. કયું ચિત્ર છે? મિથેન છે ને, મિથેનનું સ્ટ્રક્ચર છે. હવે જો મારે ઇથેન બનાવવું હોય ઉપલી આકૃતિ પ્રમાણે તો આ જે ડિઝાઇન છે એને આડી પાડી દો. હવે ડિઝાઇન જો આડી પડી જશે તો મારે આવું મૂકી શકાશે. વિચારજો, એક sp3, આ બીજી sp3, ત્રીજી sp3 અને ચોથી sp3, 4 sp3 સંકર કક્ષક જે બની કાર્બનની ફૂલદાની આડી પડી ગઈ. બીજો કાર્બન છે એને માટે હું આકૃતિ મૂકું તો એના માટે પણ જો આ એક sp3 છે, બીજી sp3, આ ત્રીજી sp3 અને આ ચોથી sp3 તમારી પાસે કક્ષક બને છે.
તો 4 જે sp3 સંકર કક્ષક બની એ 4 માંથી જોઈ લેજો 4 જે છે હું અક્ષ દોરું છું હવે તો બંને કાર્બન પરમાણુના કેન્દ્રને જોડતી બંધ ધરી આપણે મૂકી દીધી. ઓકે, આ કાર્બનના બે કેન્દ્ર મૂક્યા છે અને હવે અહીંથી અક્ષ દાખલા તરીકે મૂકું તો આ તો સમચતુષ્ફલકી આકારે બનેલી છે, ગોઠવાઈ ગયેલી હતી, રાઈટ? આપણે ડિઝાઇન ફટાફટ ડિઝાઇન પૂરી થવા મળશે એટલે મગજ કલાક ખુલ્લા રાખીને જોજો. તમારા એક જ ચિત્ર છે એને રમાડવાનું છે, રાઈટ? આ એક હતું કાર્બન, એની બદલે તમારી પાસે બે કાર્બન છે તો બંને કાર્બનની 4 માંથી એક એક sp3 નું સંમિશ્રણ જે થશે હું અહીંયા જે છે ગ્રીન ટપકા મૂકું છું તો એ સંમિશ્રણ બંધ ધરીની આજુબાજુ થયું, અક્ષ પર થયું તો C' તમારો આ સિગ્મા બંધ બની ગયો ને, રાઈટ? હવે જે 3 કક્ષકો બાકી વધી 3 એની સાથે હાઇડ્રોજનની 1s દરેકનું નામ આપી દઉં ભાઈ. આની સાથે હાઇડ્રોજન પરમાણુની 1s પરમાણુય કક્ષક છે એનું આચ્છાદન થઈ જશે પણ એ બંનેના કેન્દ્રને જોડતી બંધ ધરી પર જ સંમિશ્રણ થયું કહેવાય ને. જુઓ કે ભાઈ આ કાર્બન છે, કેન્દ્રસ્થ પરમાણુ કાર્બન મૂક્યો, રાઈટ? આ હાઇડ્રોજન છે, H દરેકમાં મૂકી દો પણ એ સંમિશ્રણ જુઓ જોઈએ કાર્બન અને હાઇડ્રોજનની બંધ ધરી, કાર્બન અને હાઇડ્રોજનની બંધ ધરી જ છે તો એ જે સંમિશ્રણ થયું એ ધરી પર છે, અક્ષ પર, એટલે C' H પ્રકારના 6 સિગ્મા બંધ બન્યા. અહીંયા પણ તમે દરેકમાં હું H સિમ્બોલ મૂકી દો તો હાઇડ્રોજનનું જે સંમિશ્રણ થયું 1s નું એ આચ્છાદનમાં ખાલી મારે ટપકા પાડવા છે અહીંયા આગળ, રાઈટ? આ પણ કેન્દ્રસ્થ પરમાણુ કોણ હતો? કાર્બન હતો. આ પણ કાર્બન છે અને અહીંયા મિથેનના અણુમાં માત્ર એક જ કાર્બન હતો. તો અત્યારે ઇથેનના સ્ટ્રક્ચરમાં બધા જ સિંગલ બોન્ડ છે અને સિગ્મા પ્રકારના, એમાં પાઈ બંધ આવતો નથી. પણ હવે તમારી પાસે જે આવે એમાં ઇથિન એટલે આલ્કિન થયું ને. જોતા જાઓ કે ભાઈ ઇથિનનું જે સ્ટ્રક્ચર તમારે શીખવું છે તો ઇથિન એટલે આલ્કિન સંયોજન થયું. એનું તમે જે અણુસૂત્ર મૂકશો તો CnH2n, બે કાર્બન લો તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી થવાની છે? C2H4. અને સ્ટ્રક્ચર તરીકે દાખલા તરીકે તમારે મૂકવું છે એટલે આપણે આ બાજુ મૂકી દઈએ તો કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હશે અને બંને કાર્બન સાથે બે હાઇડ્રોજન તમે મૂકવાના છો. એક તો ફાઇનલ છે કે દ્વિબંધ બને એટલે તમારી પાસે C' એક સિગ્મા બંધ બનવાનો છે તો C' H એ પણ બધા જ સિંગલ બોન્ડ છે એટલે સિગ્મા બંધ બનશે ને. પણ દ્વિબંધ છે એટલે એક તમારી પાસે પાઈ પ્રકારનો બંધ બનવાનો છે. જો આના પર રાઉન્ડ મૂકી દઉં છું, દ્વિબંધ આવે તો એક પાઈ પ્રકારનો બંધ બનશે. હવે પરિસ્થિતિ કેવી થાય કે ભાઈ ઇથિન આલ્કિન છે તો એમાં જે સંકરણ તમે કરવાના છો એ સંકરણ તમારી પાસે sp2 પ્રકારનું થાય. sp2 પ્રકારનું સંકરણ થતું હોય તો ઉપલી આકૃતિમાં તમે ચેક કરો કે ભાઈ એક S છે ને 3 P છે, એમાંથી એક S પ્રકારની અને બે P પ્રકારની કક્ષકોનું જ સંમિશ્રણ થાય અને નવી સમાન આકાર અને સમાન દિશા ધરાવતી સમતુલ્ય 3 sp2 સંકર કક્ષક બને. પણ એમાં pz કક્ષક જે છે એ સંકરણમાં ભાગ લેતી નથી અને pz કક્ષક સમતલ ને લંબ દિશામાં હોય, બરાબર? કાટખૂણે લંબ દિશામાં. તો અહીંયા જે સંમિશ્રણ તમારી પાસે તૈયાર કરવું છે આખું ચિત્ર, એમાં કેવું બનશે? તો આ જ આપણું આકૃતિ છે. બંને કાર્બનમાં સંકરણ જે તમે કરવાના છો 120 ના ખૂણે 3 સિગ્મા બનશે ને. હવે પરિસ્થિતિ કેવી થાય તો દાખલા તરીકે હું નંબર આપું છું કે આ કાર્બનનો એક પરમાણુ છે, રાઈટ? તો એમાં આ એક sp2, પછી આ બીજી sp2 અને ત્રીજી sp2, 3 sp2 સંકર કક્ષક મેં મૂકી દીધી 120 ડિગ્રીના ખૂણે છે, બરાબર? થોડું કટ કરીએ આ રીતે. તો બીજો જે કાર્બન છે એ કાર્બનની પણ તમારી પાસે આ એક sp2 સંકર કક્ષક છે, આ બીજી sp2 સંકર કક્ષક છે અને આ ત્રીજી sp2 સંકર કક્ષક બનેલી છે. હવે 3 કક્ષકમાંથી વધી કેટલી
બંને કાર્બન પાસે 3 sp2 સંકર કક્ષક બની. 3 માંથી એકનું સંમિશ્રણ અક્ષ ઉપર થવાનું, એકનું. તો એ તમારી પાસે કયું બને? સિગ્મા બંધ બનવાનો છે. એટલે દરેકની આપણે બંધ ધરી મૂકી દઈએ. તો જોઈ લો, આ બંને કાર્બનના કેન્દ્રને જોડતી અક્ષ તમે મૂકી. એ રીતે આ 3 કક્ષકની જો અક્ષ મૂકી દો તો પહેલામાં પહેલું એ 120 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલી છે 120, બરાબર. પણ અહીંયા જે સંમિશ્રણ થયું તમારી પાસે, હું કલર એ જ વાપરું છું, તો આ સંમિશ્રણ બંધ ધરીની આસપાસ આચ્છાદન એક કક્ષક વપરાય ગઈ, તો એ તમારી પાસે સિગ્મા પ્રકારનો બંધ થયો ને. અને હવે મારે ફરજિયાત માની લો કે આપણે રેડ કલર જ વાપરીએ. ઓકે, તો આ જે રેડ કલરના જે 1s પરમાણુ ચારે ચાર જગ્યાએ હાઇડ્રોજનની 1s જે કક્ષક છે વિરુદ્ધ સ્પિન ગતિ ધરાવતી, એનું પણ આચ્છાદન થયું. તો C' પ્રકારના તમારી પાસે કુલ 4 સિગ્મા બંધ બનવાના છે ને. તો જેટલી સંકર કક્ષક ઉત્પન્ન થયેલી એ તો બધી બંધમાં વપરાય ગઈ, એક પણ બાકી રહેતી નથી. બંને કાર્બન પાસે જે 3 કક્ષક હતી, 3 બંધમાં વપરાઈ ગઈ, રાઈટ. પણ મેં કહ્યું એ પ્રમાણે કે pz કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. જો એ સંકરણમાં ભાગ ન લેતી હોય, બરાબર, તો એ કાટખૂણે છે. એટલે હું ગ્રીન કલર વાપરીશ. ચેક કરો કે ભાઈ આ કાર્બન પરમાણુના સમતલને લંબ દિશામાં આ જે મૂકેલી છે pz કક્ષક છે, pz. એ જ રીતે અહીંયા પણ મારે મૂકવું છે ડંબેલ આકાર. આ પણ સંકર કક્ષક જે છે pz છે, બરાબર. પણ pz કક્ષકનું સંમિશ્રણ થાય બંધ ધરીની આસપાસ, નહીં બંધ ધરીથી દૂરના વિસ્તારમાં. પણ એ કયું થયું આ પાછા ચિત્રમાં? આ તમે જે કાર્બન વચ્ચેનું ડિસ્ટન્સ મૂકેલું છે ને, જો દેખાય એટલા માટે હું જરા બ્લેક કલરનું કાર્બન મૂકું છું અહીંયા આગળ, મધ્યસ્થ પરમાણુ. પણ આ py છે, py કક્ષક. એવી રીતે px પણ હોઈ શકે. તો આમાં જે સંમિશ્રણ જે થવાનું છે બંધ ધરીથી દૂરના વિસ્તારમાં, બંનેની સાઈડ વાઇઝ સાઈડ થયું કહેવાય. હવે સાઈડમાં સંમિશ્રણ થશે તો માની લો કે આના માટે આ રીતે લાઇનિંગ, બ્લેક કલરની લાઇનિંગ મૂકી દઉં છું. એ સાઈડ વાઇઝ સાઈડ અહીંયા મૂકીશ તો એ પણ તમારી પાસે જે સમતલ વચ્ચે છે અને ઉપરના ભાગે તૈયાર થવાનું છે. તો એ જે બંધ બનવાનો છે તમારી પાસે પાઇપ પ્રકારનો બંધ બની જશે, રાઈટ. પણ હવે એક બંધ છે એની બંધ લંબાઈ C' 154 pm છે. તો અહીંયા C ડબલ બોન્ડ C છે એની બંધ લંબાઈ તમારી પાસે 134 pm આવે ને. આ કેટલી આવશે? 134 pm તમારી પાસે બંધ લંબાઈ ઘટે છે, કરેક્ટ. આવું જ પાછું ત્રીજા માટે આકૃતિ દોર્યું છે. પણ આને આપણે સમતલમાં જો વિચારવું હોય, સમતલીય રચના, તો જો હું ટ્રાય કરું તમને બતાવવા માટે કે આપણે આ રીતનું સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે થોડું આવું રાખીએ, બરાબર. આની પણ આપણે લેન્થ થોડી આ રીતે, આ સમતલ બની ગયું કહેવાય. હવે સમતલમાં બ્લેક પેનનો યુઝ કરીએ છીએ. તો આ બે કાર્બન આપણે મૂક્યા, બંને કાર્બન છે, ઓકે. એ કાર્બન સાથે તમે જે 1, 2 અને 3 H જોડો છો. અહીંયા પણ 3 H આપણે એક જ સમતલમાં 120 ડિગ્રીના ખૂણે, આને પણ હું લાઇનિંગ રેડ આપી દઉં. તો એક જ સમતલમાં 120 ડિગ્રીના ખૂણે 3 બંધ આવી ગયા. પણ હવે આ કાર્બનની લંબ દિશામાં જે pz કક્ષક છે, આની pz કક્ષક, ઓકે. આની પણ મારે દોરવી હોય તો pz કક્ષક છે લંબ દિશામાં. H થોડો દૂર કરી નાખીએ આપણે, એ આ રીતે, રાઈટ. તો એ જે સંમિશ્રણ તમારી પાસે જે થવાનું છે એ હંમેશા બંધ ધરીથી દૂરના ભાગમાં, એટલે ઉપર જશે ત્યારે સંમિશ્રણ થાય, નીચે ઉતરશે ત્યારે સંમિશ્રણ થાય.
ઉપર નીચે ફેરબદલી થતી રહેવાની છે. તો પાઇપ બંધ ઉપર પણ હોઈ શકે, નીચે પણ હોઈ શકે, સમતલની ઉપર સમતલની નીચે. તો એ શક્યતા તમારી પાસે આવતી ગઈ. કરેક્ટ? ઓકે. હવે છેલ્લું તમારી પાસે આવ્યું છે ઇથાઇન. એને આપણે પૂરું જ કરી દેવું પડે. તો ઇથાઇન જે છે, ઇથાઇન એના માટે તમે શું કહેવાના છો? તો ઇથાઇન એટલે તમારી પાસે આલ્કાઇન છે એટલે C2H2 એનું અણુસૂત્ર તૈયાર થવાનું છે. એનું સ્ટ્રક્ચર તમે જોશો, આપણે આ બાજુ મૂકીએ તો C ટ્રિપલ બોન્ડ C થશે અને એક H આપણે મૂકી દઈએ. ચાલો, ઇથાઇન છે. પણ તમને ખબર છે કે ભાઈ આ જે છે દ્વિબંધ આવે એટલે બે પાઈ પ્રકારના બંધ બનશે. રાઈટ? જો ઉપર પણ પાઈ બંધ બનશે, નીચે પણ પાઈ પ્રકારનો બંધ બને છે. પણ જે સિંગલ બોન્ડ છે C' એ તો સિગ્મા, આ પણ સિગ્મા છે, અને C' એ પણ સિગ્મા બંધ બને છે. આપણે ભૂલી જઈએ પહેલા એની C' બંધ લંબાઈ લખી નાખીએ તો 120 pm છે ને, 120 pm એની બંધ લંબાઈ છે. તો બંધ લંબાઈ તમારી ઘટતી ગઈ. ફરીથી જુઓ, આલ્કેન C' 154 pm અંતર વધુ છે, બરાબર? તો એક બંધ થોડો ઓછી ઉર્જા આપવી પડે. C ડબલ બોન્ડ છે એટલે 134 pm ઘટી, બંધ લંબાઈ ઘટી તો વધુ ઉર્જા આપવી પડે. અને C ટ્રિપલ બોન્ડ C 120 pm છે તો એના કરતાં પણ ઓછી થઈ ને બંધ લંબાઈ, તો એમાં વધુ ઉર્જા આપવી પડે. તો હવે એમાં જે સંકરણ છે ઇથાઇનમાં, તમને સંકરણ છે કે sp પ્રકારનું સંકરણ થશે. sp પ્રકારનું સંકરણ જો થતું હોય તો એક S અને એક P જ વપરાય. ફરી જો ચિત્રમાં અતિચારમાંથી એક S અને P વપરાશે, પણ કઈ વપરાશે નહીં તમારી પાસે? તો કે આમ ઓફિશિયલી S અને PZ નું જ સંમિશ્રણ થાય તો સિગ્મા બને, પણ PX તો પાઈ બંધ બને છે, PY તો પણ પાઈ પ્રકારનો બંધ બને. એટલે બે કક્ષક સંકરણમાં ભાગ લેતી હોતી નથી. તો એમાં તમારે બે કલરની આકૃતિ જોઈશે, બરાબર? તો એ ચિત્ર તમે કેવી રીતના બનાવશો? તો આપણે પાછું ટ્રાય કરો અહીંયા આગળ કે ભાઈ આ જે છે કાર્બન, પહેલો કાર્બન, એની આ એક sp સંપર્ક કક્ષક, આ બીજી sp સંપર્ક કક્ષક, થોડી નાની લાઇનિંગ આપણે આપો. બીજો જે કાર્બન છે, બીજો કાર્બન, એની પણ આ એક sp સંપર્ક કક્ષક, આ બીજી sp સંપર્ક કક્ષક થઈ ગઈ. ફાઇનલ? એટલે sp સંપર્ક કક્ષકની આકૃતિ શું રેખીય 180 ડિગ્રીનો ખૂણો બને ને. જો તમે આની અંદર આ હું બંધ ધરી દોરી નાખું તો બંને કાર્બન પાસે બે sp સંપર્ક કક્ષક બનેલી, જેમાંની એકનું સંમિશ્રણ તો જો બંધરની આસપાસ થઈ ગયું ને, એટલે જે તમારે સિગ્મા પ્રકારનો C' બંધ કરવો છે તો આવી જ ગયો. હજુ એક બાકી વધી છે. એ જે બાકી વધી એની સાથે મારે ગ્રીન કલર જ વાપરવાનો થશે કે હાઇડ્રોજન છે એની 1s કક્ષક, આ પણ હાઇડ્રોજન છે એની પણ 1s કક્ષક, એનું પણ સંમિશ્રણ કેન્દ્રને જોડતી બંધની આસપાસ જ થાય છે. એટલે C' પ્રકારના પણ બંને સિગ્મા પ્રકારના બંધ બની ગયા. રાઈટ? પણ તમારી પાસે PX અને PY કક્ષક સંમિશ્રણમાં ભાગ લેતી નથી. તો આપણે બે કલર મૂકીએ. કલર છે એટલે તમને અંદાજ આવી જશે કે દાખલા તરીકે હું આ રેડ કલરની આમ કક્ષક મૂકું છું, જુઓ, બરાબર? તો મારે અહીંયા આગળ જે મૂકવાનું થશે એ રેડ કલરની જ મૂકવાની થાય ને, પણ સાઈઝ હું થોડી નાની રાખીશ. એ આ રીતે હજુ દોરશું ત્યારે ખબર પડશે. ચલો, આને થોડી લંબાઈ આપણે ઘટાડી દઈએ. વધતી જ જાય છે ભાઈ, પણ એ એકચ્યુઅલી સાચી દોરાય છે એટલા માટે કે જ્યારે તમે રેડ પેનનો જ યુઝ કરું છું. જો આ બંધ ધરીથી દૂરના વિસ્તારમાં સંમિશ્રણ થયું કહેવાય, આ પણ બંધ ધરીથી દૂરના વિસ્તારમાં સંમિશ્રણ થયું કહેવાય. રાઈટ? તો એ પાઈ પ્રકારનો બંધ બની ગયો ને.
પાઈ પ્રકારનો બંધ બને છે. ઓકે, અને હવે બ્લુ કલરની કક્ષક આપણે પાછી મૂકીએ છીએ. તો બ્લુ કલરની જ્યારે કક્ષક મૂકો ત્યારે એની હાઈટ અહીંયા મારે આ રીતની લેવાની થશે અને આની હાઈટ મારે અહીંયા આ રીતની લેવાની થાય. જુઓ, તો કલર આપણે બ્લુ એટલા માટે મૂકીએ તમને અંદાજ આવે કે ભાઈ આ ઉપર જશે ત્યારે સંમિશ્રણ થાય, આ નીચે ઉતરશે ત્યારે પણ સંમિશ્રણ થઈ જાય છે. એટલે હવે તમે ચિત્રમાં નજર નાખો તો જો બ્લુ વાળી કક્ષક છે ઉપર જાય ત્યારે પાયબંધ બને, નીચે જાય ત્યારે પાયબંધ બનશે. રેડ વાળી જે કક્ષક છે અહીંયા આગળ છે ત્યારે પાયબંધ બનશે, ઉપર જાય ત્યારે પણ પાઈ પ્રકારનો બંધ બને છે. તો સમતલના ઉપરના વિસ્તારમાં, નીચેના વિસ્તારમાં પરમેનન્ટ પાઈ પ્રકારનો બંધ રહેવાનો છે. રાઈટ? એટલે આપણે જે એમ તો હજી તમારી પાસે 2 સમીકરણ બાકી છે, બરાબર? પણ આ જેની નેક્સ્ટ ટાઈમ, બરાબર, જેની ડોક્ટર ડેટ મોડી આપી છે જન્મની, આજે તમે શીખ્યા છો એનું તમને ખાલી રિપીટેશનમાં ચેક કરી લો કે ભાઈ કઈ કક્ષકના સંમિશ્રણથી તમારી પાસે સિગ્મા અને પાઈ પ્રકારનો બંધ બને. તો યાદ રાખો SS, PP અને S અને P ના સંમિશ્રણથી. પણ સદિશ જે છે કક્ષકો કે PY અને PX ના સંમિશ્રણથી હંમેશા પાઈ પ્રકારનો બંધ બને. સિગ્મા બંને પાઈ બંને તમે તફાવત શીખી લીધો છે. અને અન્ય પ્રકારના ઉદાહરણ લીધા તમે. SP, SP2, SP3 જે સમીકરણ હતું એ તમને સમજૂતીમાં જ આપેલી છે કે ભાઈ ઇથેન તો આલ્કેનનું જે સમીકરણ છે એમાં પ્યોર sp3 સમીકરણ થયું, બરાબર? આ મિથેનનું તો એવી રીતના 2 કાર્બનની રચના. ઇથિન છે તો આલ્કીન, એમાં તમારું સમીકરણ sp2 થાય, એક s ને 2 p વપરાય, એક p કક્ષક વપરાતી નથી, pz. તો એના કારણે પાઈ પ્રકારનો બંધ બનશે સમતલી રચનામાં. અને અહીંયા ઇથાઇન છે આલ્કાઇન, તો sp સમીકરણ કરવું છે તો એમાં 2 p પ્રકારની કક્ષકનું સંમિશ્રણ ન થાય. તો જેના કારણે તમારી પાસે દાખલા તરીકે તમારે નામકરણ કરવું હોય તો ઉલટો કલર વાપરીએ કે માની લો કે તમારી પાસે લંબ દિશામાં આ જે છે py કક્ષકનું સંમિશ્રણ કરો તો પાઈ બંધ બને. એ જ રીતે અહીંયા હું લખી નાખું નીચે ઉલટું px નું સંમિશ્રણ થશે, px નું સંમિશ્રણ તો પણ પાઈ પ્રકારનો બંધ બન્યો કહેવાય. પણ pz જે છે pz કક્ષક એ અક્ષ પર ફેલાયેલી છે એટલે sp, sp2, sp3 સમીકરણ તમારી પાસે આવી ગયું કહેવાય. હજુ આજની તારીખમાં s અને p પ્રકારની જ સમીકરણો તમે ભાગ લીધો છે સમીકરણની અંદર. પણ જે વિશિષ્ટ પ્રકારના 2 પ્રશ્નો છે જે આપણે અષ્ટકના નિયમમાં જે વિચલન થયેલું હતું કે ભાઈ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ PCl5 ખાસ પ્રશ્ન પરીક્ષામાં પૂછે છે, અને સલ્ફર હેક્સાક્લોરાઇડ. તો હવે તો n બરાબર 3 નંબરનો શક્તિ સ્તર છે, તેમાં 3D કક્ષક આવવાની. અને આપણે શીખી લીધું છે કે ઉત્તેજિત અવસ્થામાં આવે તો બંધની સંખ્યામાં વધારો થઈ શકે છે. એટલે એમાં D પ્રકારની કક્ષકોના સંમિશ્રણ વાળું સંકરણ આવશે. એ પેપરમાં પૂછાતું રહે છે, પણ એ સંકરણ આપણી પાસે બાકી રહ્યું. નેક્સ્ટ ટાઈમ તૈયાર કરશું પાછું. આટલું તૈયાર કરી રાખો, ફરી પાછા મળીએ છીએ. ઓકે, આવજો, બાય.